તો કેમ છો? ફરી એક સ્વાગત છે બધાનું અમારા નવા વ્લોગમાં. તો ઘણા ટાઈમથી વ્લોગ આવ્યો નહોતો એટલે કેમ કે ક્યાંય ફરવા પણ જવાનું થતું નથી અને બસ ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે જવાનું હોય છે. એટલે આજે એક વખત જવાના છીએ ગરજાળા શેલ કાંઠાવાળા હનુમાન દાદાએ અમે બે ભાઈબંધ જવાના છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે પેટ્રોલ પુરાવીને હવે જઈશ અત્યારે ડાયરેક્ટ કુંડલા અહીંથી અને ત્યાંથી ગરજાળા આપણે શ્યાભાઈ હવે મળીએ ડાયરેક્ટ રસ્તે. અત્યારે જો નેહડી પગી ગયા ભાઈ પીએ સોડા આપણે પી લઈશું. એક નાનો વોર્ડ લઈ લીધો. હવે અહીંથી કરજાળા લગભગ 5 કિલોમીટર છે. કેટલું? 4 કિલોમીટર થાય અહીંથી કરજાળા. હવે મળીએ કરજાળા પગીને ડાયરેક્ટ. જો કરજાળા પગી અમે શેલ કાંઠાવાળા હનુમાન દાદાએ આવવાનું તો હનુમાન દાદાએ પણ કરજાળાનું કહેતા હતા. અહીંયા શેલ કાંઠાવાળા હનુમાન દાદાનું મંદિર છે જે શેલ નદીના કાંઠે આવેલું છે. હવે અમે જઈએ અંદર અને અંદર મંદિર બતાવી તમને. જો આવું મંદિર છે અહીંયા શેલ કાંઠાવાળા હનુમાન દાદાનું. બાજુમાં શંકર ભગવાનનું પણ છે. તો હું અને ગોપાલ અત્યારે અહીં શ્રીફળ ચડાવી અને અત્યારે બેઠા છીએ. અહીં બેસવાની જગ્યા પણ ખૂબ સરસ છે અને મજા આવે એવું છે. તો આવું બધું છે અહીંયા મંદિર બતાવું પ્રોપરલી સરખું. જો આવું મંદિર છે. અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર છે તો એ પણ તમને બતાવું. એ પણ ખૂબ સરસ છે. જોઈ શકો છો અહીંયા શંકર ભગવાનનું આવું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. શેલ કાંઠાવાળા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયાનો ગેટ છે મંદિરનો. તો આવી રીતના અહીંયા બધા મંદિર છે અને અહીંથી હવે જોઈએ છીએ ત્યાં જવું અમારે. કેમ કે અહીં એક નદી પણ છે પાછળ શેલ નદી કહેવામાં આવે છે જેના કાંઠે શેલ કાંઠાવાળા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો જોઈએ છીએ એવું લાગશે તો ત્યાં પણ જશું અમે. અહીં બેઠા છે ત્યારમાં. જો આ છે શેલ નદી. અત્યારે તો ખાલી છે હાવ. આવ્યા ત્યાં પાણી હોય તો જોવા પણ આ નદી હાવ ખાલી છે. એટલે ઘડીક બેઠા મંદિરે પછી ભાઈ અહીંયા એટલે હવે જઈએ છીએ પાછા ઘરે. હવે જોઈએ રસ્તામાં કંઈ ખાલી જગ્યા હશે તો પછી જવું ને. તો જો અહીં રસ્તાથી જતા હતા અને એક ગોપાલને લોકેશન દેખાણું છે એટલે આવ્યા અમે અહીં ઘડીક રીલ ઉતારશું, ફોટોશૂટ કરશું અને પછી અહીંથી જાઓ. હવે આવું લોકેશન છે કંઈક. લોકેશન એક નંબર છે એમાં. ભાઈએ ગોત્યું એમાં થોડું કઈ હોય. હા એમ ભાઈ ગોત્યું એમાં કાંઈ ન હોય. કાંઈ ઘટે નહીં. કાંઈ ન હોય કે કાંઈ ઘટે નહીં હરખું બોલ. હા એમ. એટલે દાબેલી ખાવા હતા. દાબેલી આવી ગઈ. કર શરૂ દાબેલી ખાવા. દાબેલી ખાઈ પાણી પીને પાણી ઊંધું નથી ગયા. પાણી સોરા પાણી ખાલી કરી નાખ્યું આમાંથી બધું. જો સાવરકુંડલાથી અને કરજાળા બધેથી આવી ગયા અને પોગી જાંબડી. તો હવે અહીંયા બ્લોગની એન્ડિંગ આપીએ છીએ અને જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ પછી નવા બ્લોગમાં.